સાસરે જવું પડે માટે સુખથી દીકરા સાસરે સીધાવો. હું શું સાંભળી રહ્યો છું કે તમારે દીકરો નથી? હા બડિયા, મારે પુત્ર નથી. તમે અમને છેતર્યા છે. જો મને પહેલાથી ખબર હોત કે તમારે દીકરો નથી તો મારા કુંવર પ્રતાપસિંહને તમારી દીકરી સગુણા સાથે પરણાવત નહીં. કેમ કે તમે વાંજ્યા છો, વાંજ્યા. અરે બડિયા, મેં તો મારા દોશી મહારાજને કીધું હતું, પરંતુ કદાચ તમને એમને જાણ નહીં કરી હોય માટે અભ્યાસમાં મને ના મળશો બડિયા. હા તો અજમેર, મારી અને તમારે એક શરત છે. ઓ આ શરત તમારી મંજૂર છે? અરે બડિયા, તમારી બધી શરત મારા હાથે જ છે. તો અજમેર રાજા, હવે તમે કાન ખોલીને સાંભળી લો. જ્યારે તમારા ઘરે પુત્રનું પારણું બંધાય, અને જ્યારે તમારા ઘરે પુત્રનું પારણું બંધાય ત્યારે તમારા પિંગળગઢની અંદર પગ મૂકજો. ત્યાં સુધી પિંગળગઢ તો શું પણ પિંગળગઢના ઝાડવા પણ જોવાના માંડી વાળજો. આ બડિયાનો હુકમ છે અજમેર, આ બડિયાનો હુકમ છે. અરે બડિયા, તમારી આ શરત મને મંજૂર છે. અરે પ્રધાનજી, આ વિધાન હવે પિંગળગઢ તરફ રવાના કરો. ચલો.